તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો આગળના બે વિડીયોમાં આપણે મોહેંજો-દડો વિશે, લોથલ વિશે એમ વિવિધ માહિતીઓ લઈ ચૂક્યા હતા. હવે આગળ આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે વાત કરવાની છે કે ઘણી વખત એવું થતું હોય છે કે એક્ઝામ ટાઈમે એવા પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે, પરંતુ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ઘણીખર એવી કન્ફ્યુઝન ઊભી થતી હોય છે. તો તે કન્ફ્યુઝન ન થાય તે માટે આપણે સારી રીતે વિડીયોમાં તે બાબતને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો જોડાઈ રહેજો. ચાલો આગળ ચાલુ કરીએ. તો મિત્રો, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને વિશે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં, પરંતુ ઘણીખર એવું બને છે કે મહાવીર સ્વામીનો ગૌતમ બુદ્ધમાં જતું રહે છે અને ગૌતમ બુદ્ધની વાત મહાવીર સ્વામીમાં જતી રહે છે. તો તેના વિશે કન્ફ્યુઝન ન થાય તેના માટે થોડી ચર્ચા કરીશું અને તેને મેં કોષ્ટક દ્વારા દર્શાવવાની કોશિશ કરી છે, જેથી તમને તફાવત દ્વારા સમજાવીશ તો તમારા મગજમાં તરત ઉતરે. તો વાત કરીએ તો મહાવીર સ્વામી કયા ધર્મના અનુયાયી હતા? તો કે જૈન ધર્મના અનુયાયી હતા. કયા ધર્મના? જૈન ધર્મના. જ્યારે ગૌતમ બુદ્ધ કયા ધર્મના અનુયાયી હતા? તો કે બૌદ્ધ ધર્મના હતા. જો મહાવીર સ્વામી જૈન ધર્મ, અહીંયા જોઈ શકો છો કે ગૌતમ બુદ્ધ ચડે બુદ્ધ શબ્દ લાગે છે, કે ગૌતમ બુદ્ધ પાછળ કયો શબ્દ લાગે છે? બુદ્ધ શબ્દ. તેનાથી પણ આપણને ખબર પડી જાય કે તે કયા ધર્મના અનુયાયી હતા? બૌદ્ધ ધર્મના. જ્યારે મહાવીર સ્વામી સામે પાછળ જૈન ધર્મ માટે સ્વામી શબ્દ લાગે છે. હવે તેમના જન્મની વાત કરીએ તો મહાવીર સ્વામીનો જન્મ ક્યારે થયો હતો? તો ઈસવીસન પૂર્વે 599. ક્યાં થયો હતો? ઈસવીસન પૂર્વે 599. જ્યારે બૌદ્ધ ધર્મ એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 566. જો આમાં કન્ફ્યુઝ થતા નહીં, અહીંયા 599 છે, જ્યારે અહીંયા શું છે? 566 છે. હવે જ્યારે પિતાની વાત કરીએ તો કે જૈન ધર્મના જે મહાવીર સ્વામી હતા તેમના પિતાનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ. જ્યારે ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન. આગળ વાત કરીએ તો માતા, તો જૈન ધર્મમાં જે મહાવીર સ્વામી હતા તેમના માતાનું નામ શું હતું? તો કે ત્રિશિલા દેવી. શું નામ હતું? ત્રિશિલા દેવી. જ્યારે બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધની માતાનું નામ હતું મહામાયા દેવી. પરંતુ જો પાલક માતા પૂછાય તો શું આવશે? ગૌતમી પ્રજાપતિ. તેમની માતાનું નામ શું હતું? મહામાયા, પરંતુ પાલક માતાનું નામ હતું ગૌતમી પ્રજાપતિ. આગળ વાત કરી કે મહાવીર સ્વામીનું મૂળ નામ હતું વર્ધમાન. શું નામ હતું? વર્ધમાન. જ્યારે ગૌતમ બુદ્ધનું મૂળ નામ હતું સિદ્ધાર્થ. શું નામ હતું? સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધનું મૂળ નામ હતું સિદ્ધાર્થ. જો હવે અહીંયા પણ એક કન્ફ્યુઝન થાય એવી છે કે મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું, જ્યારે ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. આગળ વાત કરીએ મહાવીર સ્વામીના ભાઈ, તો તેમના ભાઈનું નામ હતું નંદીવર્ધન. ગૌતમ બુદ્ધના કોઈ ભાઈ હતા નહીં. આગળ વાત કરીએ કે મહાવીર સ્વામીએ તપ કર્યું તો કેટલા વર્ષ કર્યું? તો તેમને 12 વર્ષ કર્યું. જ્યારે ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ તપ કર્યું? 6 વર્ષ તપ કર્યું. જો આમાં યાદ રાખવું હોય તો એક વસ્તુ થઈ શકે કે જો અહીંયા શું છે કે મહાવીર સ્વામી ઈસવીસન પૂર્વે 599 હતા એટલે મોટો આંકડો છે, જ્યારે અહીંયા ગૌતમ બુદ્ધ ઈસવીસન પૂર્વે 566 હતા એટલે નાનો આંકડો છે. તો અહીંયા જુઓ, એવી જ રીતે મહાવીર સ્વામીમાં 599 મોટો આંકડો છે, તો અહીંયા પણ કયો મોટો આંકડો છે? 12. અને અહીંયા નાનો આંકડો હતો તેમનાથી 566 નો, અહીંયા પણ નાનો આંકડો છે 6. તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. આગળ વાત કરીએ કે મહાવીર સ્વામીની પત્ની, તો તેમનું નામ હતું યશોદા. જ્યારે ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા. હવે અહીંયા પણ કન્ફ્યુઝ થઈ શકાય છે, તો તેના માટે તમે એક થોડી મેં જે ટ્રીક વાપરી છે તે વાપરી શકો કે ગૌતમ બુદ્ધ છે કે ગૌતમ બુદ્ધમાં ધ શબ્દ વાપરે છે, તો એવી જ રીતે અહીંયા ધ શબ્દ આવે છે. તો એવી રીતે થોડું જો મગજમાં યાદ રાખો તો મગજમાં બેસાડો તો જવાબ મળી શકે. અને મહાવીર સ્વામીમાં કોઈ ધ શબ્દ આવતો નથી અને યશોદામાં તો જો અહીંયાથી દ શબ્દ આવે છે, ધ નથી. તો આવું થોડું નોલેજ અથવા થોડું એમ કહીએ કે ટ્રિકી થોડું બનાવીને તમે કન્ફ્યુઝન ન થાય, એમ કે તમને પરીક્ષામાં તમારે ભૂલ ન પડે, થોડું આવું ધ્યાન રાખી શકો, આવું થોડું મગજમાં બનાવી શકો છો. હવે વાત કરીએ આગળ, તો કે મહાવીર સ્વામી વિશે વાત કરીએ. તો કે જે મહાવીર સ્વામીના પુત્ર હતા કે પુત્રી હતી, તો મહાવીર સ્વામીને કોણ હતી? પુત્રી, જેનું નામ હતું પ્રિયદર્શના. જ્યારે ગૌતમ બુદ્ધના કોણ હતા? પુત્ર, જેનું નામ શું હતું? રાહુલ.
કે મહાવીર સ્વામીને પુત્રી હતી જેમનું નામ હતું પ્રિયદર્શના, જ્યારે ગૌતમ બુદ્ધને કોણ હતું? તો પુત્ર જેમનું નામ હતું રાહુલ. હવે જો પુત્રી હશે તો જમાઈ હોવાના, પુત્ર તો જમાઈ હોવાના નહીં, એટલે પુત્રમાં અહીંયા ડેશ આવશે ગૌતમ બુદ્ધમાં, પરંતુ મહાવીર સ્વામીના જમાઈનું નામ હતું જામાલી. પછી આગળ વાત કરીએ જન્મ સ્થળ, તો કે મહાવીર સ્વામીનો જન્મ, તો મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? બિહારમાં થયો હતો. બિહારમાં પણ ક્યાં? તો વૈશાલીના કુંડ ગ્રામમાં થયો હતો. જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળમાં થયો હતો. નેપાળમાં ક્યાં? પણ લુંબિની વનમાં. આ થોડું યાદ રાખજો, આ પણ થોડું કન્ફ્યુઝન થવાય એવી બાબત છે કે મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં થયો હતો, જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિની વનમાં થયો હતો. હવે મહાવીર સ્વામીની વાત કરીએ તો પ્રથમ ઉપદેશ ક્યાં આપે છે? તો રાજગૃહમાં આપે છે. અને કઈ ભાષામાં? અર્ધમાગધી ભાષામાં. આ પ્રશ્ન ઘણી ખરી પરીક્ષામાં પૂછાયેલો પણ છે, તો ધ્યાન રાખવું. અને ગૌતમ બુદ્ધ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથમાં. કઈ ભાષામાં? તો કે પાલી ભાષામાં. કઈ ભાષામાં? પાલી ભાષામાં. તો આવી બાબત પણ ધ્યાન રાખવી કે મહાવીર સ્વામીનો પ્રથમ ઉપદેશ રાજગૃહમાં હતો, જે અર્ધમાગધી ભાષામાં હતો, જ્યારે ગૌતમ બુદ્ધનો પ્રથમ ઉપદેશ ક્યાં હતો? સારનાથમાં આપ્યો હતો. અને કઈ ભાષામાં આપ્યો હતો? તો પાલી ભાષામાં આપ્યો હતો. હવે મહાવીર સ્વામી જ્યારે ગૃહ ત્યાગ કરે છે, કે મહાવીર સ્વામી જ્યારે ગૃહ ત્યાગ કરે ત્યારે ફક્ત ને ફક્ત 30 વર્ષના હોય છે, જ્યારે ગૌતમ બુદ્ધ કેટલા વર્ષના હોય છે? 29 વર્ષમાં. જો અહીંયા પણ કન્ફ્યુઝન ન થાય એટલે પાછળ જે આપણે ટ્રીક આપણે વાપરી શકીએ કે અહીંયા મહાવીર સ્વામી વિશે આપણે જ્યારે જોઈએ તો મહાવીર સ્વામીનો આંકડો 599 મોટો હતો, જ્યારે ગૌતમ બુદ્ધને 566 હતા. એવી રીતે અહીંયા પણ તમે જુઓ કે અહીંયા 30 મોટો આંકડો છે, જ્યારે 29 નાનો આંકડો છે. તો આવું થોડું ટ્રીકી બનાવીને પણ તમે યાદ રાખી શકો છો, જેથી તમારે કન્ફ્યુઝન ન થાય. હવે વાત કરીએ મહાવીર સ્વામીને આજ્ઞા, કોને આજ્ઞાથી તેમને આગળ દીક્ષા લીધી હતી? તો કે નંદીવર્ધન. કોની આજ્ઞાથી? નંદીવર્ધન. જ્યારે ગૌતમ બુદ્ધ વિશે કોઈ એવો માહિતી મળી નથી. અહીંયા થોડું એડિટિંગમાં થોડું ભૂલ થયેલ છે, પણ હું તમને કહી દઉં છું કે જ્યારે મહાવીર સ્વામી છે તેમને, કે મહાવીર સ્વામી, એક મિનિટો, કે મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ 42 વર્ષે થાય છે. અહીંયા લખેલું છે, થોડું એડિટિંગમાં થોડું જતું રહ્યું છે, હું ટ્રાય કરું બહાર નીકળે તો. આ જુઓ કે એમને જ્ઞાન કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? 42 વર્ષે પ્રાપ્ત થાય છે, જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ કેટલા વર્ષે થાય છે? 35 વર્ષે થાય છે. કે મહાવીર સ્વામી જેમને જ્ઞાન પ્રાપ્ત 42 વર્ષે થાય છે, જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ 35 વર્ષે થાય છે. આગળ વાત કરીએ તો કે મહાવીર સ્વામી કઈ નદીના કિનારે તપ કર્યો હતો અથવા જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો તેમને ઋષુપાલિકા નદીના કિનારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. કઈ નદી હતી? ઋષુપાલિકા. કઈ? તો કે મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી? ઋજુપાલિકા. જ્યારે તેમને તપ કર્યો હતો કે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, કઈ નદી? ઋજુપાલિકા. જ્યારે ગૌતમ બુદ્ધ વિશે નદીનો પ્રશ્ન આવે ત્યારે કયો શબ્દ વપરાશ છે? નિરંજના. હવે આગળ વાત કરીએ તો વૃક્ષ, કયા વૃક્ષ નીચે બેઠા હતા? તો અથવા કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો કે સાલ વૃક્ષ. જ્યારે બૌદ્ધ ધર્મ માટે, ગૌતમ બુદ્ધ માટે કયો શબ્દ આવશે? પીંપળો. હવે મહાવીર સ્વામીના પ્રથમ અનુયાયી હતા જમાઈ જામાલી. આ કોણ હતા? જમાઈ જામાલી. મહાવીર સ્વામીના જે જમાઈ, આગળ આપણે વાત કરીએ ને કે મહાવીર સ્વામીની એક પુત્રી પણ હતી પ્રિયદર્શના, તેમના જે પતિ હતા, એટલે પતિ એટલે મહાવીર સ્વામીના જમાઈ થયા, તો તે જમાઈ જામાલી હતા, તે તેમના પ્રથમ અનુયાયી હોય છે. આગળ વાત કરીએ તો ગૌતમ બુદ્ધના ગુરુ કોણ હોય છે? તો કે અલાર કલામ. તેમના પાસે ઘોડો પણ હોય છે જેનું નામ હોય છે કંથક, અને તેમને સારથી પણ હોય છે જે છન્ના. આ વાત થોડી હું સ્ટોરી દ્વારા આગળ સમજાવીશ, એટલે આપણે અહીંયા વધારે ચર્ચા નહીં કરીએ. આગળ સ્ટોરી દ્વારા હું તમને સમજાવવાનો જ છું, તેથી તમને થોડું વધારે ખ્યાલ આવશે. આગળ વાત કરીએ તો મહાવીર સ્વામીનું મૃત્યુ ક્યાં થાય છે? તો બિહારમાં. ક્યાં થાય છે? બિહારમાં. જ્યારે ગૌતમ બુદ્ધને મૃત્યુ ક્યાં થાય છે? તો કે યુપીમાં થાય છે.
અને બિહારનું કઈ જગ્યા હતી? પાવાપુરી. જ્યારે યુપીમાં કયું હતું? કુશીનારા. મહાવીર સ્વામીનું મૃત્યુ ક્યાં પામ્યા હતા? પાવાપુરીમાં. જ્યારે ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? તો કે કુશીનારામાં. તો આગળ વાત કરીએ તો કે જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાય શ્વેતાંબર અને દિગંબર. ભલે બંને મૂળભૂત રીતે મહાવીર સ્વામીના ઉપદેશોનું પાલન કરે છે, પરંતુ તેમની જીવનશૈલી, માન્યતાઓ અને આચરણમાં કેટલાક મુખ્ય તફાવત જોવા મળે છે. કે જૈન ધર્મના પણ બે સંપ્રદાય હતા, શ્વેતાંબર ને દિગંબર. આ શ્વેતાંબર ને દિગંબર કઈ રીતે પડ્યા, શું હતું, એ પણ આગળ આપણે સમજવાનું છે. કે ભલે બંને મૂળભૂત રીતે મહાવીર સ્વામીનો ઉપદેશ આપે છે, કે બંને શ્વેતાંબર અને દિગંબરમાં બંને શું કહેવાય કે અનુપાલન કે પાલન તો કોના નિયમોનું કરતા હતા? મહાવીર સ્વામીના. કે પાલન તો મહાવીર સ્વામીના નિયમોનું જ કરતા હતા, પણ તેમનામાં જીવનશૈલી છે, માન્યતા અને આચરણમાં એટલે ઘણો બધો અંદર તફાવત જોવા મળતો હતો. તેના વિશે પણ આપણે માહિતી આગળ લઈશું. કે શ્વેતાંબર અને દિગંબરમાં શું તફાવત છે તે આપણે સમજીએ. તો કે શ્વેતાંબરના અનુયાયી હતા સ્થૂલીભદ્ર, જ્યારે દિગંબરના કોણ હતા? ભદ્રબાહુ. કે શ્વેતાંબરના અનુયાયી પૂછાય તો સ્થૂલીભદ્ર, જ્યારે દિગંબરના અનુયાયી પૂછાય તો ભદ્રબાહુ. હવે તેમને પોશાક, હવે જો શ્વેતાંબર કે સાધુ ને સાધ્વીઓ સફેદ વસ્ત્ર પહેરે. જો શબ્દ ઉપરથી જ ખબર પડે છે કે શ્વેતાંબર, શ્વેત એટલે કે સફેદ વસ્ત્ર ધારણ કરનાર. જ્યારે દિગંબર શું હતા? કે સાધુઓ સંપૂર્ણપણે વસ્ત્ર રહે છે, જ્યારે સાધ્વીઓ સફેદ વસ્ત્ર પહેરે છે. કે ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે નિર્વસ્ત્ર એટલે કે નગ્ન શબ્દ જે વપરો છે તેમાં ઘણી જગ્યાએ એવું પણ લખેલું છે કે તે ઈચ્છારૂપી વસ્ત્રને ધારણ કરે છે. કે જ્યાં દિગંબર સાધુઓ છે તે ઈચ્છારૂપી વસ્ત્રને ધારણ કરે છે, તેથી તે કપડાં પહેરતા નથી. જ્યારે સાધ્વીઓ શું પહેરે છે? સફેદ વસ્ત્ર પહેરે છે. આગળ વાત કરીએ મોક્ષ વિશે, તો કે શ્વેતાંબર વિશમાં મોક્ષની વાત કરીએ તો સ્ત્રીઓ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એમ માને છે. કે સ્ત્રીઓ, હવે સાધુ અને સાધ્વીઓ બંને જ સફેદ વસ્ત્ર પહેરે છે, તેથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ અહીંયા થોડો ફરક પડશે. શું? કે સ્ત્રીઓ મોક્ષ પ્રાપ્ત કરી શકતી નથી, કારણ કે નિર્વસ્ત્ર રહેવું તેમના માટે શક્ય નથી. કે તેમનું એવું માનવું છે કે જે નિર્વસ્ત્ર રહી શકે છે તેમને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આગળ વાત કરીએ તો કે શ્વેતાંબરમાં મહાવીર સ્વામી વિશે વાત કરીએ તો મહાવીર સ્વામીને લગ્ન કર્યા હતા અને તેમને પુત્રી પણ હતી એમ માને છે. કે શ્વેતાંબર શું માને છે? કે મહાવીર સ્વામીએ લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી પણ હતી. જ્યારે દિગંબર શું કહે છે? કે મહાવીર સ્વામીએ લગ્ન કર્યા ન હતા, તેઓ બ્રહ્મચારી હતા એવું માનવામાં આવે છે. કે કયા ભાગમાં મહાવીર સ્વામીને બ્રહ્મચારી માનવામાં આવ્યું છે? તો કે દિગંબરમાં. જ્યારે શ્વેતાંબરમાં શું કહેવામાં આવે છે? કે તેમને લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી પણ હતી. પુત્રી વિશે આપણે આગળ જાણ્યું ને, પ્રિયદર્શના નામની એમને પુત્રી હતી, જાંબાલી નામના તેમના જમાઈ હતા. આગળ વાત કરીએ તો તીર્થકર મૂર્તિ, કે મૂર્તિઓને વસ્ત્ર પહેરવામાં આવે છે. કે શ્વેતાંબરમાં પોતે શ્વેત એટલે કે સફેદ વસ્ત્રો પહેરે છે, તેવી જ રીતે મૂર્તિને પણ વસ્ત્ર પહેરવામાં આવે છે. જ્યારે દિગંબરની મૂર્તિઓ સંપૂર્ણ રીતે વસ્ત્રહીન હોય છે. આગળ હું ફોટોમાં તમને બતાવીશ કે કઈ રીતનું હતું. કે ભિક્ષાની વાત કરીએ તો કે સાધુઓ ભિક્ષા પાત્રનો ઉપયોગ કરીને ભિક્ષા ગ્રહણ કરે છે. કે શ્વેતાંબરમાં ભિક્ષા માટે સાધુઓ ભિક્ષા પાત્રનો ઉપયોગ કરીને ભિક્ષા ગ્રહણ કરે છે. જ્યારે દિગંબરમાં શું કહે છે? કે ભિક્ષા પાત્રનો ઉપયોગ થતો નથી, તેઓ હાથમાં જ ભિક્ષા ગ્રહણ કરે છે, જેને શું કહેવામાં આવે છે? કરપાત્રી. આ પ્રશ્ન પણ સમજાય, આ શબ્દ પણ યાદ રાખ્યા જેવો છે. કે એવું પૂછાઈ શકે કે દિગંબર ધર્મમાં સાધુઓ હાથમાં જ ભિક્ષા ગ્રહણ કરે છે, તેને શું કહેવામાં આવે છે? તો કે કરપાત્રી. આગળ વાત કરીએ કપાલકુંડળ, તો આચાર્યો અને સાધુઓ દાઢી અને મૂછ રાખતા હોય છે, જ્યારે દિગંબરમાં આચાર્યો અને સાધુઓ દાઢી અને મૂછ રાખતા નથી. આ પણ થોડું ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આગળ વાત કરીએ તો કે જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો તેના પાયા સમાન છે, જે વ્યક્તિના જીવનને શુદ્ધ અને સ્વાસ્થ્યિક બનાવવા પર ભાર મૂકે છે. આ સિદ્ધાંતને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય: પંચ મહાવ્રત અને રત્નત્રય. હવે આમાં વધારે એવું નથી, હું સાદી રીતે તમને સમજાવી દઉં કે જે જૈન ધર્મના છે તેમાં મુખ્ય સિદ્ધાંતો છે, તેમાં પાંચ મહાવ્રતની વાત કરવામાં આવી છે, એક રત્નત્રયની. કે અહીંયા 5 બાબતો ને 3 બાબતોની વાત કરવામાં આવી છે. તે હું તમને કહું કે 5 બાબતની વાત કરીએ તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. હવે જોઈએ તો અહિંસામાં શું છે? કે મૌન,
વચન, કર્મથી કોઈ પણ જીવનને દુઃખ ન પહોંચાડવું તે જૈન ધર્મનો સૌથી મુખ્ય અને પાયાનો સિદ્ધાંત છે. કે અહિંસા એટલે શું? કે પોતાના મનથી એટલે કે આપણે કોઈને બીજા કોઈ વ્યક્તિને દુઃખ થાય ને દુઃખ એવું કાર્ય ન કરવું જોઈએ. આપણા દ્વારા કોઈ બીજા વ્યક્તિને દુઃખ ન પહોંચવું જોઈએ. તેને શું કહેવામાં આવે છે? અહિંસા. જ્યારે સત્યની વાત કરવામાં આવે તો શું કહેવામાં આવે છે? તો કે સત્યમાં એવું કહેવામાં આવે છે કે હંમેશા સત્ય બોલવું અને એવી વાણીનો પ્રયોગ કરવો જે બીજાને દુઃખ ન પહોંચે. જો અહીંયા પણ થોડું મિક્સ થાય એવું છે, એટલે ધ્યાન રાખજો કે અહિંસા એટલે શું? કે આપણે બીજા કોઈને દુઃખ ન પહોંચાડવું જોઈએ. અને અહીંયા શું કહેલું છે કે હંમેશા સત્ય બોલવું જોઈએ, કે આપણા જે બોલેલા શબ્દો છે તેના દ્વારા કોઈને દુઃખ ન પહોંચે તેવું ધ્યાન રાખવું જોઈએ, કે આપણે જે બોલેલા શબ્દો દ્વારા કોઈ બીજાને દુઃખ ન પહોંચવું જોઈએ. ત્રીજો છે અસ્તય, એટલે કે ચોરી ન કરવી. હવે આમાં તો મારે કંઈ સમજાવવાની જરૂર નથી કે ચોરી ન કરવી એટલે શું થાય. આગળ વાત કરીએ બ્રહ્મચર્ય, કે શારીરિક સુખોથી દૂર રહેવું. સાધુઓ માટે સંપૂર્ણ બ્રહ્મચર્ય અને ગૃહસ્થો માટે વિષય ભોગનો ત્યાગ કરવો. કે બ્રહ્મચર્યમાં શું કહેવામાં આવે છે? કે શારીરિક સુખોથી દૂર રહેવું જોઈએ, લગ્ન ન કરવા જોઈએ, સામાન્ય રીતે સમજીએ તો. અને સાધુઓને સંપૂર્ણ બ્રહ્મચર્ય અને ગૃહસ્થો માટે વિષયનો ભોગનો ત્યાગ કરવો જોઈએ. ત્રીજું છે અપરિગ્રહ. અપરિગ્રહની વાત કરીએ તો જરૂરિયાત કરતાં વધુ વસ્તુનો સંગ્રહ ન કરવો. એટલે કે અપરિગ્રહમાં શું કહેવામાં આવે છે? કે આપણે જેટલી વસ્તુની જરૂરિયાત છે તેટલું જ રાખવું, બીજી વસ્તુ દાન કરી ન કરવી. એનો મતલબ થાય અપરિગ્રહ. આગળ વાત કરીએ તો ત્રિરત્ન, એટલે કે 3 બાબતોની જે વાત કરવાની હતી તેના વિશે. તો કે 3 બાબતમાં પહેલું છે સમ્યક દર્શન, પહેલું શું છે? સમ્યક દર્શન. બીજું છે સમ્યક જ્ઞાન. ત્રીજું છે સમ્યક ચારિત્ર. પહેલું છે સમ્યક દર્શન, કે સાચી શ્રદ્ધા અથવા સાચી સમજ, જેથી જૈન તીર્થકરો દ્વારા જણાવેલા તત્વોમાં શ્રદ્ધા રાખવી. કે સમ્યક દર્શનનો મતલબ શું થાય છે? કે જૈન તીર્થકરો દ્વારા જે જણાવેલ બાબતો છે તેમાં શ્રદ્ધા રાખવી જોઈએ, સાચી શ્રદ્ધા રાખવી જોઈએ, સાચી સમજ રાખવી જોઈએ. આગળ વાત કરીએ સમ્યક જ્ઞાન, એટલે કે સાચું જ્ઞાન. આત્મા, કર્મ અને મોક્ષ વિશેનું યોગ્ય અને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. કે જે આત્મા છે, કર્મ છે, મોક્ષ છે, મોક્ષ એ શું છે, એવું બધી સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ત્રીજું છે સમ્યક ચારિત્ર, કે સાચું આચરણ. જ્ઞાન અનુસાર જીવનમાં યોગ્ય વ્યવહાર અને આચરણ અપનાવવું જોઈએ. કે આપણે યોગ્ય આચરણ આપણે અપનાવવું જોઈએ, એમ કે યોગ્ય બાબતો અપનાવવી જોઈએ. આગળ વાત કરીએ તો નોંધ, આ થોડું ધ્યાનમાં લેજો કે અહિંસા, સત્ય, અસ્તય અને અપરિગ્રહ, જે પહેલી 4 બાબતોની આપણે વાત કરીએ તે કોને દર્શાવે છે? પાર્શ્વનાથે. જ્યારે બ્રહ્મચર્ય પાછળથી જોડવામાં આવ્યું છે, જે કોને આપ્યું છે? મહાવીર સ્વામીએ. કે અહિંસા, સત્ય, અસ્તય અને અપરિગ્રહ આ પાર્શ્વનાથ દ્વારા અપાય છે, જ્યારે બ્રહ્મચર્ય મહાવીર સ્વામી દ્વારા. હવે જે આ પ્રશ્ન પણ પૂછાય એવું છે કે જૈન ધર્મના કુલ પ્રતીક કેટલા છે? તો કે 8. જૈન ધર્મના કુલ કેટલા પ્રતીકો છે? તો કે 8 પ્રતીકો છે. તો આગળ વાત કરીએ હવે જૈન સભા. તો જૈન સભાની વાત કરવામાં આવે તો આમાં ઘણીવાર ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે. તો આમાં થોડું તફાવતની રીતે આપણે સમજીએ કે જૈન સભાની વાત કરીએ તો પ્રથમ જૈન સભા અને દ્વિતીય જૈન સભા. કે પ્રથમ જૈન સભા જ્યારે ભરણી, કે પ્રથમ જૈન સભા જ્યારે ભરાય છે ત્યારે પ્રથમ જૈન સભાના અધ્યક્ષ કોણ હોય છે? કે પ્રથમ જૈન સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો કે સ્થૂલભદ્ર. જ્યારે બીજી જૈન સભા ભરાય છે ને તેના અધ્યક્ષ હોય છે શ્રમણ. આગળ વાત કરીએ રાજાની. પહેલા રાજા અને અધ્યક્ષની વાત કરી લે, તેથી તમને થોડું મગજમાં વગેરે બેસે. પહેલા રાજા અને પછી અધ્યક્ષની વાત કરીએ, અથવા તો પહેલા રાજાની કે અધ્યક્ષની વાત કરીએ. તો કે પ્રથમ જૈન સભામાં રાજા હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય, જ્યારે બીજીમાં કોણ હોય છે? ધ્રુવસેન. પ્રથમમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બીજામાં ધ્રુવસેન. અને ધ્રુવસેનમાં જે અધ્યક્ષ હોય છે કોણ હોય છે? સ્થૂલભદ્ર. જ્યારે પેલા ચંદ્રગુપ્તના સમયમાં અધ્યક્ષ હોય છે સ્થૂલભદ્ર, જ્યારે ધ્રુવસેનના સમયમાં અધ્યક્ષ કોણ હોય છે? શ્રમણ. હવે ચંદ્રગુપ્ત મૌર્ય રાજ્ય ક્યાં કરતા હતા? પાટલીપુત્રમાં. તો પાટલીપુત્રમાં સ્થળમાં આપણે પ્રથમ જૈન સભા આયોજન થયું છે. આપણે આગળ હવે જ્યારે મૌર્ય કાળ ભણીશું ત્યારે આપણે પાટલીપુત્ર વિશે વાત કરીશું, ત્યારે આપણે ખૂબ વધારે ડિટેલમાં સમજીશું. હાલ એટલું આપણે સમજીએ કે જ્યારે પ્રથમ જૈન સભા ભરણી હતી ત્યારે રાજા કોણ હતા? ચંદ્રગુપ્ત મૌર્ય. અને કયા સ્થળે? પાટલીપુત્રમાં. જ્યારે ધ્રુવસેન હતા તે વલભીમાં હતા. કયા હતા? વલભીમાં હતા. હવે પ્રથમ જૈન સભા ક્યારે ભરણી? તો 4થી સદી કહી શકાય, અથવા તો ઈસવીસન 298. આ થોડું ધ્યાનમાં લેજો કે ઈસવીસન પૂર્વે 298 જ્યારે દ્વિતીય જૈન સભા ભરણી ત્યારે ભરણી હતી
ચોથી સદી જ હતી, પરંતુ ઈસવીસન પૂર્વે 512 આ ચોથી સદી વાળું એટલું ખાસ મગજમાં લેજો મત, આ ધ્યાનમાં લેવા જેવું નથી એટલું ખાસ, પરંતુ એટલું યાદ રાખજો કે પ્રથમ જૈન સભા ઈસવીસન પૂર્વે 298, જ્યારે દ્વિતીય ઈસવીસન 512. જ્યારે મહત્વની વાત કરીએ, હવે જો આપણે આગળ જોયું કે શ્વેતાંબર ને દિગંબરના બે ફાટા પડ્યા, પણ ક્યારે પડ્યા તો કે જ્યારે પ્રથમ જૈન સભા ભરો ને ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, ત્યારે આ સભાના શ્વેતાંબર અને દિગંબરમાં બે ફાટા પડ્યા હતા. જ્યારે આવું મહત્વનું કામ થયું. જ્યારે દ્વિતીય જૈન સભામાં મહત્વનું કામ શું થયું કે જૈન આગમ ગ્રંથો અંતિમ સ્વરૂપે આપીને ભોજપત્ર પર લિખિત કરવામાં આવ્યું, જેથી તેનું જ્ઞાન કાયમી ધોરણે સુરક્ષિત થઈ શકે. એટલે શોર્ટમાં એવી વાત કરવામાં આવે કે જૈન ગ્રંથો કે જે જૈનના પુસ્તકો હતા તેમને લિખિત કરવામાં આવ્યા, જેથી તેમનું જ્ઞાન કાયમી, એટલે કે આગળ પણ તેમની જ્ઞાન વિશે લોકોને માહિતી મળતી રહે. આગળ આ દર્શાવવામાં આવેલ છે રસ્તો, તે રસ્તા ઉપર ચાલવા માંગતા હોય તો તેમને ચાલવામાં ખૂબ જ સહેલાઈ રહે, તેમના માટે આ કહી શકાય કે આ જે ગ્રંથો હતા તેમને લિખિત કરવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ તો જો હવે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધના આપણે જોઈ શકીએ છીએ ફોટો, અને હવે જો આ વાત કરીએ તે શ્વેતાંબર ને દિગંબરમાં, તો જો અહીં દિગંબર વાળા મહાવીર સ્વામીનો ફોટો છે જે નગ્ન અવસ્થામાં જોવા મળે છે આપણને. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હું આશા રાખું છું કે મારો વિડીયો તમને ગમ્યો હશે અને ઘણી બધી બાબતો જાણવા મળી હશે. હજી ઘણું બધું આગળ જાણવાનું બાકી પણ છે. તો આવા અવનવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ સરળ રીતે આ બાબતો જાણવા મળે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.